ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે જે 89 ચર્ચાઓ કરી એમાં આપણા દૈનિક જીવન માટે તેમજ શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ માટે, દૈનિક જીવનમાં સુખ શાંતિ માટે તેમજ આપણા જીવનના અંતિમ ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે એકાગ્રતા અને ધ્યાન એ બંનેનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે એની ચર્ચા આપણે વિસ્તારથી કરી હતી. આજે સમાજમાં, વિશ્વમાં ઘણા બધા પરિવર્તનો થઈ રહ્યા છે. વિજ્ઞાન હરણફાળ ભરી રહ્યું છે. સ્પેસ રિસર્ચ, અવકાશમાં ઘણી બધી શોધો, ઇનસેટ 2 એ તો ભારતીય વૈજ્ઞાનિકોએ પોતે કરી. અમદાવાદમાં રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્રના અધ્યક્ષ છે મિસ્ટર કલ્લા, તેઓ આ ઇનસેટ 2 એના નિર્માણમાં ગાઢ રીતે સંકળાયેલા હતા અને એક અભૂતપૂર્વ આપણા ભારતીય વૈજ્ઞાનિકોની સિદ્ધિ છે. અને અમેરિકામાં નાસામાં 60% વૈજ્ઞાનિકો ભારતીય છે. અને આ ભારતીય વૈજ્ઞાનિકો તેમજ વિદેશના વૈજ્ઞાનિકો વિજ્ઞાનના ક્ષેત્રમાં કેટલી બધી નવી નવી શોધો કરી રહ્યા છે. સ્પેસ રિસર્ચમાં, મેરીન રિસર્ચ, જેનેટિક એન્જિનિયરિંગ, દરેકે દરેક ક્ષેત્રમાં, બાયોલોજીમાં, દરેક ક્ષેત્રમાં કેટલી બધી શોધખોળો થઈ રહી છે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, એટલી બધી શોધખોળો, કોમ્યુનિકેશન ટેકનિક્સ કેટલી બધી થઈ રહી છે. અહીંયાથી જે કાગળ તમારે રજિસ્ટર ડોક્યુમેન્ટ કે ગમે તે મશીનમાં નાખો અને 1 મિનિટમાં ત્યાં કલકત્તા પહોંચી જાય, જ્યાં તમારે નાખવું ત્યાં પહોંચી જાય. આ ડોક્યુમેન્ટ્સ પહોંચી જાય છે ફેક્સ મશીન દ્વારા. અહીંયાથી બેઠા બેઠા, સોફા ઉપર બેઠા બેઠા હજારો કિલોમીટર દૂર તમારા ફ્રેન્ડ સાથે, તમારા મિત્ર સાથે કોમ્યુનિકેશન કરી શકો. એસટીડી દ્વારા, આઈએસડી દ્વારા, ઇન્ટરનેશનલ સ્ટેટ ડાયલિંગ દ્વારા, વિદેશમાં ગમે તે જગ્યાએ દૂરસંચાર દ્વારા. અને કેટલા બધા કોમ્યુનિકેશનના કોમ્યુનિકેશનની ટેકનિક્સ બધી નવી નવી આવી છે. એક એમને કોમ્યુનિકેશનની ટેકનિક્સ દ્વારા, દૂરસંચાર દ્વારા કેટલી બધી શોધખોળો થઈ છે, કેટલી બધી જાતના આપણે એ ઉપાયો કરી શકીએ એમ છીએ. સોફા ઉપર બેઠા બેઠા એક ટેલિફોન કરો અને હજારો કિલોમીટર દૂર તમારા કોઈ પણ મિત્ર સાથે તમે વાત કરી શકો. એ તો વાત બરાબર છે, પણ વિડંબનાની વાત એ છે કે એક જ સોફા ઉપર, જે સોફા ઉપર બેઠા બેઠા તમે પોતાના મિત્ર સાથે જે હજારો માઇલ દૂર છે એની સાથે તો કોમ્યુનિકેશન કરી શકો છો, એની સાથે વાતચીત કરી શકો છો, પણ એ જ સોફા ઉપર બેઠા બેઠા તમારી પોતાની પત્ની સાથે, તમારા પોતાના સગા ભાઈ સાથે કોઈ કોમ્યુનિકેશન નથી કરી શકતા. કેમ? અબોલા લીધા છે, મનનો મેળ નથી. તો બહારની કોમ્યુનિકેશન ટેકનિક તો ખૂબ આગળ ધપી ગઈ, પણ મનની જે કોમ્યુનિકેશન ટેકનિક એ નિષ્ફળ ગઈ છે. એનો અર્થ છે મન પરનો કાબુ, મનની શાંતિ નથી. મનનું મેનેજમેન્ટ, બહારનું મેનેજમેન્ટ આવી ગયું, પણ મનનું મેનેજમેન્ટ આપણને ખબર નથી. અને એને કારણે આપણને કેટલી બધી રીતે આ સહન કરવું પડે છે. દરેકે દરેક ક્ષેત્રમાં સહન કરવું પડે છે. વિજ્ઞાનમાં ભલે હરણફાળ ભરી, ટેકનોલોજીમાં હરણફાળ ભરી, પણ એનાથી માનવ જે વધારે સુખી થયો છે એવી વાત નથી. એટલે જ માતૃશ્રીતાએ લખ્યું નોટ ફોર બ્રેડ એલોન, અને ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરી, પીએચપી મેગેઝિન શરૂ કર્યું, પીએચપી, કે ફક્ત પ્રોસ્પેરિટી દ્વારા, ભૌતિક સંપત્તિ દ્વારા બધું કામ નહીં થાય. પ્રોસ્પેરિટી તો સાથે જરૂર છે, સાથે સાથે
બીજી વસ્તુની આવશ્યકતા છે એચ એટલે કે હેપીનેસ એટલે કે સુખ, અને ત્રીજી વસ્તુની આવશ્યકતા છે પી એટલે કે પીસ ઓફ માઇન્ડ, મનની શાંતિ. આ ત્રણેયની આવશ્યકતા છે. ફક્ત ભૌતિક સંપત્તિ દ્વારા, ફક્ત રોટલી દ્વારા, જેમ બાઇબલમાં કહ્યું છે એ મેન કેન નોટ લીવ બાય બ્રેડ એલોન, તો એ વાતનું હવે બધા ધીરે ધીરે સમજી રહ્યા છે. એક કલ્ચરલ ક્રાઇસિસ આવી રહી છે સંસારમાં. વિજ્ઞાનના ક્ષેત્રમાં આટલી હરણફાળ પડી, બાયોલોજીના ક્ષેત્રમાં હરણફાળ પડી, જેનેટિક એન્જિનિયરિંગમાં હરણફાળ પડી, બધું તો થઈ ગયું, પણ એનાથી મનમાં, જીવનમાં સુખ શાંતિ નથી આવી. આજે જ પેપરમાં વાંચ્યું, એક એવું કોમ્પ્યુટર તૈયાર થઈ રહ્યું છે, તમારી કાંડા ઘડિયાળમાં ફિટ થઈ જશે, ફક્ત $100 મળશે. કાંડા ઘડિયાળમાં કોમ્પ્યુટર, એમાં બધું ફિટ કરી શકશો. કેટલી બધી જાતની શોધખોળો થઈ રહી છે. તો આ તરફ બહારના ગજેટ્સ, બહારના ઉપકરણો તો ખૂબ વધી રહ્યા છે, એને કારણે માણસની સગવડ પણ ઘણી થઈ છે, નથી થઈ એમ નથી, પણ મનમાં શું એનાથી સુખ શાંતિ મળી છે? આ શોધખોળો તો થઈ, એનાથી મનમાં સુખ શાંતિ મળી? આ વસ્તુ વિચારવા જેવી છે. અને એટલા જ માટે આજે આ મેનેજમેન્ટ ઓફ માઇન્ડ, કે મનનું મેનેજમેન્ટ પણ આવશ્યક છે, મનની શાંતિ અત્યંત આવશ્યક છે. અને મનની શાંતિના ઉપાય માટે આ એકાગ્રતા અને ધ્યાન એ અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. અને ધ્યાન દ્વારા આપણે પોતાના જીવનનો જે ઉદ્દેશ છે એ સમજી શકીશું. અત્યાર સુધી એક ઉદ્દેશ હતો બસ ભૌતિક સંપત્તિ, પણ ડાર્વિનના સિદ્ધાંત પ્રમાણે બસ મનુષ્ય એક બાયોલોજીકલ પ્રાણી, એ તો એક જૈવિક પ્રાણી છે, અને જેવી રીતે બાકી બધા પ્રાણીઓ એવી રીતે આ પણ અમે રહેશું, ડેવલપ કરશું. બાયોલોજીકલ ફક્ત ડેવલપમેન્ટ પણ નહીં. હવે પછીના જે બાયોલોજિસ્ટ આવ્યા, જુલિયન હક્સલે, એમણે કહ્યું નો, જ્યારે મનુષ્ય જાતિની વાત કરી છે ત્યારે ફક્ત બાયોલોજીકલ ઇવોલ્યુશનની વાતથી નહીં થાય, અને એણે નામ આપ્યું સાયકોસોશિયલ ઇવોલ્યુશન. સ્પિરિચ્યુઅલની વાત હજી સુધી એ લોકો નથી કરી રહ્યા, નામ નથી આપી રહ્યા, પણ એનું નામ આપ્યું સાયકોસોશિયલ ઇવોલ્યુશન. માણસે એ આવી રીતે જો સાયકોસોશિયલ ઇવોલ્યુશન નહીં કરે તો બીજા માણસોની સાથે એક રહી નહીં શકે. તો શું થશે? જેમ બર્ટ્રાન્ડ રસલ કહે છે કે જો ઇન્ડિવિજ્યુઅલ ક્ષેત્ર રહેશે, એક પોતાનું એક સ્વાર્થી એક વ્યક્તિત્વને સંભાળીને રાખશે, તો શું થશે? બિલિયર્ડ બોલની અવસ્થા થશે. બિલિયર્ડ બોલની રમત રમે, એ રમતમાં શું હોય? એક બિલિયર્ડ બોલ બીજા બિલિયર્ડ બોલથી ટકરાય, બીજો ત્રીજાથી ટકરાય, કોલિઝન. અને એવી જ રીતે આપણા દૈનિક જીવનમાં આપણે જોઈએ છીએ કે આપણે બધા બિલિયર્ડ બોલ બની ગયા છે. ઘરમાં એકબીજા સાથે કંકાસ, સાસુ વહુનો ઝઘડો, મા દીકરીનો ઝઘડો આજકાલ ચાલે છે. સાસુ વહુનો તો જૂનો થઈ ગયો, મા દીકરીને નથી બનતું, જનરેશન ગેપ, ભાઈ ભાઈને નથી બનતું, મિત્ર મિત્રને નથી બનતું, પિતા પુત્રને નથી બનતું, પાર્ટનર્સને નથી બનતું, કોર્ટમાં ઝઘડા ચાલે છે, કોલિઝન, દરેક જગ્યાએ કોલિઝન ચાલે છે. કેમ? આપણે બિલિયર્ડ બોલ બની ગયા છીએ. બિલિયર્ડ બોલનું કામ જ છે બીજા બિલિયર્ડ બોલ સાથે ટકરાવવાનું, એકબીજા સાથે ટકરાવવાનું, કોલિઝન. તો એ કેમ થાય છે? કારણ કે આ બિલિયર્ડ બોલ, ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક ટેન્ડન્સી, ઇગોઇસ્ટિક ટેન્ડન્સી, એ જે અહંકાર, એ અહંકારનો વ્યક્તિત્વમાં વિકાસ નથી થયો. તો આપણે બાયોલોજીકલ લેવલમાં, જૈવિક લેવલમાં જો રહેશું, જૈવિક પ્રાણી તરીકે રહેશું, તો બિલિયર્ડ બોલ જેવા રહેશું. અને એટલા જ માટે બર્ટ્રાન્ડ રસલે એક સુંદર પુસ્તક લખ્યું, ઇમ્પેક્ટ ઓફ સાયન્સ ઓન સોસાયટી. અને પુસ્તકમાં લખ્યું, અનલેસ મેન ઇન્ક્રીઝ ઇન વિઝડમ as much as in knowledge, every increase of knowledge will mean increase of sorrow. નોલેજ અને વિઝડમ આ બે એમણે ભાગ કર્યા. નોલેજ એટલે કે સાધારણ જ્ઞાન, માહિતી. વિઝડમ એટલે વિવેક, બુદ્ધિ, જે સાચું જ્ઞાન. તો અત્યારે મનુષ્યની પાસે માહિતી તો ઘણી છે, કેટલી બધી જાતનું જ્ઞાન છે. સાયન્સ, વિજ્ઞાનનું જ્ઞાન છે, ભૌતિક શાસ્ત્રનું જ્ઞાન છે, કેમિસ્ટ્રીનું જ્ઞાન છે, બાયોલોજીનું જ્ઞાન છે, જ્યોગ્રાફીનું જ્ઞાન છે, હિસ્ટ્રીનું જ્ઞાન છે, કેટલી બધી જાતનું જ્ઞાન છે. માહિતી તો ઘણી બધી છે, પણ આ માહિતીથી માણસ કંઈ વધારે સુખી નથી થયો. કેમ? આ જ્ઞાન, આ જે માહિતી આવી એની સાથે સાથે સાચું જે જ્ઞાન છે, એટલે કે વિવેક, બુદ્ધિ, એ જ્ઞાન જ્યારે નથી આવતું, વિવેક વૈરાગ્યવાળી બુદ્ધિ, એ જ્ઞાન નથી આવતું, તો શું થશે? માણસને સુખ નહીં મળે, શાંતિ નહીં મળે. અને એટલે જ બર્ટ્રાન્ડ રસલ કહે છે, અનલેસ મેન ઇન્ક્રીઝ ઇન વિઝડમ એઝ મચ એઝ ઇન નોલેજ,
every increase of knowledge will mean increase of sorrow. જેટલું જ્ઞાન વધશે એટલું દુઃખ વધશે. આ એમણે કેટલા વર્ષો પહેલા કર્યું અને આજે એ વાત પુરવાર થઈ રહી છે. માણસ બધી જગ્યાએ દુઃખી છે. કેટલા લોકો આત્મહત્યા કરી રહ્યા છે, કેટલી પુસ્તકો પ્રગટ થઈ રહી છે. આત્મહત્યા કરવાના વિભિન્ન ઉપાયો જાપાનમાં પ્રગટ થઈ અને લાખો પ્રતિઓ વેચાઈ ગઈ. લોકો એ પુસ્તક હાથમાં લઈ લઈને આત્મહત્યા કરી રહ્યા છે. અમેરિકામાં ફાઇનલ એક્સિટ પુસ્તક પ્રકટ થયું, એમાં એ લખ્યું કેવી રીતે આત્મહત્યા કરવી. બધા આત્મહત્યા કરીને મરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં 1.5 લાખ યુવક યુવતીઓએ પાછલા વર્ષે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. દરેક જગ્યાએ માણસના મનમાં શાંતિ નથી. કેટલી બધી જાતની ઉપકરણો થઈ ગયા, વિજ્ઞાનમાં આગળ વધી ગયા, પૈસો પણ આવી ગયો, બધું છે ઘરમાં, કોઈ જાતની ખોટ નથી. મોટર ગાડી છે, રેફ્રિજરેટર છે, ટીવી છે, ખાવા પીવાની બધી સગવડ છે, પહેરવાની બધી સગવડ છે, એર કન્ડિશન છે, બધું છે, પણ મનમાં શાંતિ નથી. તો એટલા જ માટે કહ્યું કે unless man increase in wisdom as much as in knowledge, every increase of knowledge will mean increase of sorrow. અને આ વિઝડમ ક્યાંથી મળશે? આ વિવેક બુદ્ધિ ક્યાંથી મળશે? વિવેક બુદ્ધિ મળશે ધ્યાનમાંથી. ધ્યાન આપણે જ્યારે કરશું, આત્મચિંતન કરશું કે આપણો જીવનનો ઉદ્દેશ્ય શું છે, આ મનુષ્ય અને પ્રાણીમાં અંતર શું છે. જેમ ટેલહર્ડી શારડા કહે છે કે મનુષ્ય અને પ્રાણીમાં અંતર, while a man knows what he knows, an animal does not know what it knows. આ અંતર છે. માણસ પોતાના આત્માને જાણી શકે છે, માણસ જ્ઞાન પ્રાપ્તિ કરી શકે છે. આ જે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું, આ માણસ મનુષ્યની એક વિશિષ્ટતા છે, એક વિશિષ્ટ ઉપલબ્ધિ છે, જે બીજા કોઈ સાધારણ પ્રાણીને બીજી કોઈ યોનિમાં આ જાતનું જ્ઞાન મળતું નથી, બીજી કોઈ યોનિમાં આ જાતની ઉપલબ્ધિ નથી. અને એટલા જ માટે મનુષ્ય યોનિ માટે આ ધ્યાન અને એકાગ્રતા અત્યંત આવશ્યક બની જાય છે. પોતાના મનની શાંતિ માટે, જીવનને સુખ શાંતિમય બનાવવા માટે, દૈનિક જીવનમાં સુખ અને શાંતિ માટે, અને આધ્યાત્મિક જીવન માટે શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ માટે. સર આલ્ફ્રેડ એવિંગ એમણે બહુ સુંદર વાત કરી. એ છે પ્રેસિડેન્ટ, એ બ્રિટિશ એસોસિએશનના પ્રેસિડેન્ટ. શું કહે છે? ધી command of nature has been put into the man's hands before he knows how to command himself. આખી પ્રકૃતિ પરનો કમાન્ડ આવી ગયો છે, પ્રકૃતિ પર વિજય મેળવી લીધો છે. આકાશમાં જઈ શકે છે, સમુદ્રમાં ગોથા લગાવી શકે છે. બહુ સુંદર વાત કરી એક વિદ્વાને કે માણસ આકાશમાં ઉડતા શીખી ગયો, સમુદ્રમાં ઊંડા સમુદ્રમાં ગોથા લગાવતા શીખી ગયો, પણ માણસ તરીકે પૃથ્વી પર ચાલતા જ નથી શીખ્યો. અને એ જ વાત કહે છે આલ્ફ્રેડ એર્વિંગ. શું કહે છે? The command of nature has been put into man's hands before he knows how to command himself. આખી પ્રકૃતિ પર તો વિજય મળી લીધો, પ્રકૃતિ ઉપરનો કમાન્ડ આવી ગયો છે, પણ પોતાના ઉપર કમાન્ડ નથી આવ્યો. અને એટલા જ માટે આટલું બધું દુઃખ, આટલી બધી અશાંતિ, આટલી બધી નિષ્ફળતા, આટલી બધી નિરાશા. કમાન્ડ, પોતાના ઉપરનો કમાન્ડ. તો બે જાતના નેચર છે, એક્સટર્નલ નેચર, બાહ્ય પ્રકૃતિ. અને સ્વામીજી કહે છે કે જીવનનો ઉદ્દેશ્ય છે ફક્ત બાહ્ય પ્રકૃતિને વશીભૂત કરવાની નથી, અંતર પ્રકૃતિને પણ વશીભૂત કરવાની છે. એટલે કે પોતાના મનનું નિયંત્રણ. એના માટે એકાગ્રતા અને ધ્યાન એ અત્યંત આવશ્યક બની જાય છે. અને જીવનના દરેક ક્ષેત્રમાં એકાગ્રતાની આવશ્યકતા હોય છે. આપણે એની વિસ્તારની ચર્ચા કરી હતી કે જેમ સૂર્યની કિરણો, એ કિરણો કોઈ પણ જાતના પેપરને બાળી શકવાની એમાં શક્તિ નથી, પણ એ જ કિરણોને જ્યારે લેન્સ દ્વારા કેન્દ્રીભૂત કરવામાં આવે છે તો નીચેનો કાગળ સળગી જાય છે. કેમ? આ કેન્દ્રીભૂત કરવાથી શક્તિ, એક સૂર્યની જે કિરણની શક્તિ એ વધી ગઈ. એવી જ રીતે મનની શક્તિઓને જ્યારે કેન્દ્રીભૂત કરવામાં આવે છે, એકાગ્ર કરવામાં આવે છે, ત્યારે એમાં વિશિષ્ટ શક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. એવી જ રીતે પ્રેશર દ્વારા, જે દબાવ દ્વારા, હવાના દબાવ દ્વારા, એ સાધારણ હવા કંઈ નથી કરી શકતી, પણ એને જો પ્રેશરાઇઝ કરવામાં આવે, એને દબાણ કરવામાં આવે હવાને, તો એ જ પ્રેશરાઇઝ વાયુ દ્વારા કેટલા બધા પહાડોને પણ ચૂર ચૂર કરી શકે છે. એવી જ રીતે આ આપણા જેટલા બધી જાતના જે આપણા સાધનો છે, મનને પણ એવી રીતે એકાગ્ર કરવાથી મનની વિશિષ્ટ શક્તિ ઉત્પન્ન થાય છે અને આપણને સફળતા દરેકે દરેક ક્ષેત્રમાં મળે છે. ભણવું હોય, ભણાવવું હોય, રસોઈ કરવી હોય કે ઓફિસ હોય, ગમે તે ક્ષેત્રમાં મનની એકાગ્રતા દ્વારા સફળતા પ્રાપ્ત થાય છે. એના માટે શું કરવું પડે? એના માટે મનમાંથી બાકી બધી વસ્તુઓને
ભૂલી જવાની સામર્થ્ય પ્રાપ્ત કરવી પડે. જેમ આપણે વાત કરી, શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુન કહે છે, આ મનને તો એકાગ્ર કરવું હું અત્યંત કઠિન માનું છું, આ મનને વશ કરવું. અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેનું તો કૌંતેય વૈરાગ્ય છે ગૃહ્યતે. આ બે ઉપાય બતાવ્યા. ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ. હે ભગવાન, આ મનને વશ કરવું હું એટલું બધું કઠિન માનું છું, વાયુને જે મુઠ્ઠીમાં વશ કરવું એના કરતાં પણ વધુ કઠિન માનું છું. અને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેનું તો કૌંતેય વૈરાગ્ય છે ગૃહ્યતે. આ વાતમાં કોઈ સંશય નથી હે અર્જુન કે આ મનને વશ કરવું, એકાગ્ર કરવું અત્યંત કઠિન છે, પણ અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા અત્યંત કઠિન કામ પણ શક્ય બને છે. અભ્યાસ એટલે કે વારંવાર પોતાના મનને ઈચ્છિત વસ્તુઓમાં રાખવાનો પ્રયત્ન કરવો, અનિચ્છિત વસ્તુમાંથી દૂર કરવાનો પ્રયત્ન કરવો. અને વૈરાગ્ય, વૈરાગ્યનો અર્થ અનાસક્તિ. તો જે વસ્તુ તરફ મન જાય છે એમાંથી પાછું વાળી લેવાની મનની શક્તિનું નામ અનાસક્તિ. આ અનાસક્તિને કેળવવાનો ખૂબ જ એના માટેની ઉપાદેયતા છે, એના માટેની આવશ્યકતા છે. જો એ નહીં હોય તો આપણે મનની એકાગ્રતા નહીં મળે. ધ્યાન કરવા માટે પણ મનની એકાગ્રતાની આવશ્યકતા છે. જીવનના દરેક ક્ષેત્રમાં મનની એકાગ્રતાની આવશ્યકતા છે. અને એટલા જ માટે અર્જુનનું જે ઉદાહરણ ગુરુ પૂછે છે અર્જુનને, શું જુએ છે? બાકી બધાને પૂછે છે, તમે શું જુઓ છો? પક્ષી જુઓ છો? હા. ઝાડ જુઓ છો? હા. બીજું શું જુઓ છો? પાંદડા જુઓ છો? હા. રહેવા દો. બીજાને પૂછ્યું, તમે શું જુઓ છો? ના, ઝાડ દેખાતું નથી, તો પાંદડા દેખાય છે, પક્ષી દેખાય છે, રહેવા દો. પછી અર્જુનને પૂછે, શું દેખાય છે? ફક્ત પક્ષીની આંખ દેખાય છે. હા, વિંધો. તો બરાબર તીર આંખમાં લાગે છે, પક્ષીની આંખ વિંધાઈ જાય છે. તો પક્ષીની આંખ સિવાયના બાકી બધી વસ્તુઓમાંથી પોતાના મનને સમેટી લેવું, આનું જ નામ અનાસક્તિ, આનું નામ વૈરાગ્ય. એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી લક્ષ્ય વેધન નહીં થઈ શકે, ત્યાં સુધી મન એકાગ્ર નહીં થઈ શકે. તો બાકી બધી વસ્તુઓમાંથી પોતાના મનને સમેટી લેવાનું, એનું જ નામ મનની એકાગ્રતા. અને શ્રી રામકૃષ્ણ ઉદાહરણ આપે છે, એક માછીમાર બેસીને માછલી મારી રહ્યો છે. માછલી મારવાનું જે એ રોડ હોય લઈને બેઠો છે. તો બાજુમાંથી એક માણસ ત્યારે પસાર થઈ રહ્યો હતો. એ પૂછે, એ ભાઈ, આ પેલો રસ્તો, આ રસ્તો કઈ તરફ જાય છે? અહીંયા પેલું આવશે કે નહીં? આના માટે કયો રસ્તો છે? આને કંઈ જવાબ ના આપ્યો. બીજી વાર પૂછ્યું, ત્રીજી વાર પૂછ્યું, કાંઈ જવાબ નથી આવતો. પછી છેવટે કંટાળીને મનમાં ગાળો દેતો ચાલે ગયો. થોડીક વાર પછી એ બોલાવે છે, એ ભાઈ આવો આવો આવો. અને તે એક તો પહેલેથી જ આના ઉપર ગુસ્સો હતો, હવે વધારે ગુસ્સો આવ્યો. પાછો બોલાવે છે શું કરવા? અરે આવો 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 ચાવ્યો. પછી ગુસ્સે થઈ ગયો. ભલા ભાઈ, 3 વાર તને આટલી બધી વાર પૂછ્યું રસ્તો કયો છે, ત્યારે તો તે કઈ જવાબ ન દીધો, અને હવે પાછો સામેથી બોલાવે છે. હવે તમે શું કહેતા હતા? અરે હું રસ્તો પૂછતો હતો, આ રસ્તો આ તરફ છે. પણ ત્યારે કે મારું મન ત્યાં હતું માછલીમાં, ત્યારે જ માછલી આવી રહી હતી, ત્યારે હું પકડી રહ્યો હતો, કાંટામાં ફસાઈ રહી હતી માછલી, એટલે મારું મન ત્યાં હતું, એટલે મને ધ્યાન જ નહોતું કે તમે શું બોલાવી રહ્યા છો. પછી મને કંઈક લાગ્યું, હા કોઈક બોલાવી રહ્યું તો ખરું, એટલા માટે તમે બોલાવ્યા. તો પોતાના મનને એટલું બધું સમેટી દીધું, ફક્ત ત્યાં જ મન છે. એ કાંટામાં માછલી ફસાઈ રહી છે, કાંટા જે ખાદ્ય છે એ ખાઈ રહી છે કે નહીં, માછલી આવી રહી છે કે નહીં, એમાં જ મન છે. તો એ શ્રી રામકૃષ્ણ ઉદાહરણ આપે છે કે આવી જાતની મનની એકાગ્રતા હોય તો જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. અને એ માટે ધ્યાન, શ્રીમદ ભાગવતમાં પણ એનું ઉદાહરણ આપવામાં આવ્યું. જે દત્તાત્રેયના 24 ગુરુ, એમાંથી એક ગુરુ છે આવો માછીમાર, કે ભાઈ આવી રીતે બેન્ડ વાજા વગાડતા વગાડતા બધે આવડી મોટી આ વિવાહને આખી જાન વહી ગઈ, પણ એને ખબર ન પડી કે જાન નીકળી ગઈ છે રસ્તા પરથી. કેમ? એનું મન ત્યાં છે માછલી પકડવામાં. તો કે હું તને પ્રણામ કરું છું કે તારી આટલી બધી એકાગ્રતા, કે આવી મનની એકાગ્રતા હોય, આવી મનની એકાગ્રતા જો મારે ભગવાનમાં હશે તો મને ભગવાન મળી જશે. તારી જેટલી મનની એકાગ્રતા માછલી પકડવામાં છે કે બાજુમાંથી જાન નીકળી ગઈ, આટલા બધા બેન્ડ વાજા વગાડતા વગાડતા તમને ખબર ન પડી. બહુ સરસ. તો આ મનની એકાગ્રતાની વાત થઈ. તો આ મનની એકાગ્રતા આપણે વાત કરી હતી, મન જેટલું શુદ્ધ હશે એટલી આપણી મનની એકાગ્રતા વધશે. અને અનાસક્તિ, મનને પાછું વાળવાની આપણી જે વાત છે એ રાખવી પડશે. અને આ કામ, ક્રોધ, લોભ, મોહ, આ બધા રાક્ષસો અંદર જે છે એને કાઢવા પડશે. એ મનની જ્યાં સુધી શુદ્ધિ નહીં થાય ત્યાં સુધી અનાસક્તિ પણ નહીં આવે અને મનની એકાગ્રતા નહીં આવે. તો મનની અનાસક્તિ એ આવે ક્યાંથી?
આસક્તિ તો જતી નથી. ખબર છે, જે આપણે વાત કરી હતી, વિવેક બુદ્ધિ તો છે, આપણને ખબર છે કે ભાઈ આ વસ્તુ ખરાબ છે, ઈર્ષા એ ખરાબ વસ્તુ છે. આજે સવારના ત્યાં એક સ્કૂલમાં ગયો હતો, ટીચર્સના સેમિનાર હતો. એ લોકો પૂછ્યું, અમને ખબર છે કે ઈર્ષા ખરાબ છે, પણ તોય આવે છે ઈર્ષા. ક્યાંથી આવે છે? તો મનની અંદર જ બેઠેલી છે. ઈર્ષા, કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, આ બધા રાક્ષસો અંદર બેઠેલા છે અને એ જ બહાર આવે છે. આ અંદરના રાક્ષસ જ્યાં સુધી ખતમ નહીં થાય. અને એટલા જ માટે ઘણા લોકોને લાગે છે આ ગીતાનો આટલો બધો ઉપદેશ તમે કરો છો, અત્યારે આ યુદ્ધ, આપણે યુદ્ધ વિરામની વાત કરીએ છીએ, વિશ્વ શાંતિની વાત કરીએ છીએ, એમાં તમે આ ગીતાને શું કરવા ઉપદેશ આપો છો? તો ગીતાનો ઉપદેશ ફક્ત એટલો જ નથી કે યુદ્ધ કરો. આમાં તો કે પહેલેથી છેલ્લે સુધી યુદ્ધ બતાવ્યું છે. અને સૌથી મોટામાં મોટો ઉપદેશ અર્જુનને આપ્યો, તમે યુદ્ધ કરો. અને આપણે અત્યારે યુદ્ધ વિરામની વાત કરીએ છીએ, વિશ્વ શાંતિની વાત કરીએ છીએ. તો એના ઘણા બધા જવાબ છે. એમાંનો એક જવાબ છે, ગાંધીજી એમ કહેતા, ગાંધીજી એમ માનતા કે આ જે અર્જુન અને કૃષ્ણ સંવાદ દ્વારા, ગીતા દ્વારા આ જે યુદ્ધ છે, બહારનું કૌરવ પાંડવનું યુદ્ધ નથી, પણ આપણી અંદર જ કૌરવ અને પાંડવ છે. એ 5 ઇન્દ્રિયો પાંડવ અને કૌરવ, આ બધા દુર્ગુણો. કેટલા બધા દુર્ગુણો છે. દુર્ગુણોની સંખ્યા હંમેશા વધારે હોય, ગુણોની સંખ્યા ઓછી હોય, દુર્ગુણોની સંખ્યા વધારે હોય. દેવતા અને રાક્ષસનું જ્યારે યુદ્ધ થાય, હંમેશા દેવતા જ જોજો હારી જાય છે વધારેમાં વધારે. આપણા જીવનમાં પણ આપણે જોઈએ, ગુણો હંમેશા હારી જાય, દુર્ગુણોનો હંમેશા બહુ વધારે વિજય થાય છે. અને એટલા માટે દુર્ગુણને પછી જવું પડે છે, કંઈક શરણાગત થવું પડે છે, મોટા દેવી દેવતા પાસે જવું પડે છે. આ બધી જાતની કેટલી બધી આખ્યાયિકાઓ છે. હંમેશા રાક્ષસો દેવતાઓને દબાવી દે છે અને રાક્ષસો વધારે હોય છે, એનામાં યુનિટી હોય છે. અને આપણા જીવનમાં પણ આપણે જોઈએ છીએ. આપણા જીવનમાં આપણે જ્યારે કોઈ પણ એક ગુણને લાવવાનો પ્રયત્ન કર્યો, કયો ગુણ? એક ગુણ આપણે સહનશીલતાનો લાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ હું સહનશીલ બનીશ, તરત જ આપણે નિર્બળતા નામનું ગુણ આવી જશે. કે બધા સમજશે આ ભોળો ભટ્ટ છે, આને ફસાવી દો. એ લોકો આપણે સહનશક્તિને દાદ નહીં આપે, ઉલટાનો આપણો એક બીજો દુર્ગુણ આવી ગયો. અચ્છા, તો એક ગુણ લીધો, કોન્ફિડન્સ, મારે આત્મશ્રદ્ધા છે, તરત જ અભિમાન આવી ગયું, એની સાથે સાથે અહંકાર આવી ગયો. એક ગુણ લાવો, તેની સાથે જે નિરહંકારિતાનો ગુણ ભાગી ગયો. તો એક ગુણ જ્યાં આવે છે, બીજો ગુણ ભાગી જાય છે. તો ગુણો એક સાથે રહી નથી શકતા, દેવતા એક સાથે રહી શકતા, સંપી નથી રહી શકતા. એમાં આપણી અંદર પણ ગુણો એક સાથે નથી રાખી શકતા. એક ગુણ આવ્યો તો બીજો સલામ કરીને નીકળી જાય છે. અને દુર્ગુણમાં બહુ સંપ હોય છે. એક દુર્ગુણ બોલાવો, એની સાથે બધા આવી જાય. ભાઈ પૂછ્યું કે તમારા કે ઓલા જમાઈમાં કોઈ જાતની ખરાબી તો નથી ને? ના, કોઈ ખાસ ખરાબી નથી, બસ એ ક્યારેક ડુંગળી લસણ ખાય છે. ડુંગળી લસણ ખાય છે, દરરોજ નથી ખાતા. એ તો જે દિવસે એમણે તમાકુ લીધી હોય ને એ જ દિવસે ખાય. તમાકુ ખાય છે, દરરોજ કઈ તમાકુ થોડી ખાય છે. જે દિવસે દારૂ પીધો હોય ને એ જ દિવસે તમાકુ ખાય છે. દારૂ પીવે છે, દરરોજ દારૂ નથી પીતા. એ જ્યારે એવી જગ્યાએ જાય છે ત્યારે દારૂ. એક પછી એક બધા દુર્ગુણ બતાવે છે. દુર્ગુણ બધા એક સાથે હોય. એક દુર્ગુણ આવે એની સાથે બધા દુર્ગુણ પોતાની મેળે આવી જાય. અને ગુણ એક આવે તો બીજો કે રામ રામ હું ચાલ્યો. આ તો આપણા જીવનમાં જોઈએ છે. તો આ દેવતા અને રાક્ષસ, આવી જ આખ્યાયિકા આપી છે. એવી જ રીતે ઘણા લાગે છે ભાઈ ચંડી, દુર્ગા સપ્તશતી. અત્યારે તો દેવી પક્ષ ચાલે છે, ઘણી જગ્યાએ દુર્ગા સપ્તશતીનો પાઠ ચાલે છે. અહીંયા પણ દુર્ગા અષ્ટમી મનાવવામાં આવશે શુક્રવારના, તો ચંડી પાઠ કરવામાં આવશે. સાથે સાથે મા દુર્ગાની અષ્ટમીની પૂજા કરવામાં આવશે. ઘણી બધી જગ્યાએ તો મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવે. રામકૃષ્ણ મઠ મિશનના ઘણા કેન્દ્રોમાં મા દુર્ગાની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવે. 5મીથી જ પૂજા શરૂ થઈ જાય, ષષ્ઠીની પૂજા થાય, સપ્તમી, અષ્ટમી, નવમી 3 દિવસ પૂજા થાય, પછી હવન થાય અને 10મીને દિવસે વિસર્જન થાય. પણ અહીંયા અમારે એટલી બધી, કારણ કે મૂર્તિની પ્રતિષ્ઠા નથી કરવામાં આવતી, તો ઘટની પ્રતિષ્ઠા કરવામાં આવે. ઘટ દ્વારા મા દુર્ગાની, ઘટ અને પટ દ્વારા મા દુર્ગાની પૂજા કરવામાં આવે, ફક્ત અષ્ટમીના દિવસે. બીજી જગ્યાએ તો કુમારી પૂજા કરવામાં આવે અને બીજી ઘણી બધી જાતના ઉપચાર કરવામાં આવે. પણ ચંડીપાઠ 3 દિવસ સુધી કરવામાં આવે. પણ અહીંયા ચંડીપાઠ ફક્ત અષ્ટમીના દિવસે કરવામાં આવશે. પણ આ ચંડીપાઠ ઘણી જગ્યાએ દેવી પક્ષ જે શરૂ થઈ ગયો, આખો પક્ષ દેવી પક્ષ કહેવાય છે. આજે પખવાડિયું છે, અમાવાસ્યાથી લઈ અને એ પૂનમ સુધી. તો એ દેવી પક્ષમાં દરરોજ કેટલાક લોકો ચંડીપાઠ કરે. ચંડી એટલે દુર્ગા સપ્તશતી. તો દુર્ગા સપ્તશતીમાં આ જ આવ્યું છે, દેવીના ગુણો વર્ણવે છે. રાક્ષસોનો વધ ને વધ ચાલે છે. કે એનું મહાત્મ્યનું વર્ણન કર્યું. સૌથી પહેલા તો આ નિદ્રા દેવી આવ્યા. નિદ્રા દેવી આવ્યા અને પછી પેલા વિષ્ણુ ભગવાને પેલા રાક્ષસનો વધ કર્યો. એના પછી તો ચાલ્યો દેવીનું કે હજી બીજું વર્ણન કરો એનું મહાત્મ્યનું.
તો મહિષાસુરનો વધ કર્યો. પછી ચંડ અને મુંડ અને શુંભ અને નિશુંભ અને રક્તબીજ, કેટલા બધા રાક્ષસો એક પછી એક રાક્ષસોનો વધ જ કરતા જાય છે. કેટલા કેટલા ચંડિકાનું રૂપ ધરે છે, તો કાલીનું રૂપ ધરે છે, તો દુર્ગાનું રૂપ ધરે છે, તો અંબિકાનું રૂપ ધરે છે. અને બધી રાક્ષસનો વધ કરવાની એની જ આખી સ્ટોરી છે, એની જ આખી વાર્તા છે. તો ઘણા આશ્ચર્ય લાગે, આ શું આખું યુદ્ધનું જ વર્ણન છે. પણ આની પાછળનું શ્રી રામકૃષ્ણને કથામૃતમાં પૂછે છે કે આ ચંડી વાંચું છું, મને સમજમાં નથી આવતું કે આ દેવી કરે છે શું? ખચ 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 બધાને મારી જ રહ્યા છે, બધાને મારી જ રહ્યા છે. તો રામકૃષ્ણ કે મને પહેલા નહોતું સમજાતું, પછી મેં વિચાર કર્યો મારી નાની બુદ્ધિથી આ સમજાશે નહીં, એટલે મેં સમજવાનું બંધ કરી દીધું છે કે આ કેમ ખચ 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 બધા મારે છે. પણ આનો એક એ છે કે આ ખરેખર તો જે વાત થઈ ગઈ કે રાક્ષસો અને દેવતા વચ્ચેનું યુદ્ધ થયું અને દેવતાઓ હારી ગયા અને રાક્ષસ જીતી ગયા અને મહિષાસુર આખી સૃષ્ટિનો માલિક બની બેઠો, ઇન્દ્રનું આસન કબજે કરી લીધું, દેવતાને બધાને રખડતા કરી નાખ્યા, દેવતાને માટે કાંઈ નહીં. અને પછી દેવતાઓ બધા શરણે જાય છે, ભગવાનને શરણે જાય છે, વિષ્ણુ ભગવાનને શરણે, શંકર ભગવાનને શરણે, બધા ભગવાનની પાસે જાય છે કે બચાવો બચાવો, રક્ષા કરો, અમારું બધું લૂંટાઈ ગયું, અમને સાવ રખડતા કરી નાખ્યા, રસ્તા ઉપર કરી નાખ્યા. આ મહિષાસુર તો મહાન રાક્ષસ. અને ત્યાર પછી આ બધા દેવતાઓના તેજમાંથી એક દેવી રૂપ પ્રગટ થાય છે અને બધાએ પોતપોતાનું શસ્ત્ર આપે છે. અને પછી આ દુર્ગા થઈ, આ દુર્ગા દેવી આ મહિષાસુરનો વધ કરે છે. આવી જાતની આખ્યાયિકા છે. તો કહેવાનો અર્થ એ છે કે આ રાક્ષસો, દુર્ગુણો એ હંમેશા એ સદગુણો ઉપર જય કરે છે. અને ત્યારે આ સદગુણો જો ઈશ્વરની શરણમાં જાય, મા દુર્ગાની શરણમાં જાય, જગન્માતાની શરણમાં જાય, તો એ શરણાગત થવાથી ફરીથી આ સદગુણોનો જય થાય છે દુર્ગુણો ઉપર. આ દેવી જ, આપણે જો પોતે ન લડી શકતા હોઈએ, આપણે પોતે જો હારી ગયા હોઈએ, તો બીજો ઉપાય છે, જેમ ગીતામાં કહ્યું, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તા સર્પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. તો આજ શરણાગત, તો દેવીના શરણાગત થઈ જાઓ, દેવી આપણા વતી લડશે, આ દુર્ગુણ ઉપર વિજય પ્રાપ્ત કરાવશે. અને પછી આ મહિષાસુરનો અંદર જે બેઠો છે મહિષાસુર, એનો વધ કરશે. ચંડ, મુંડ, શુંભ, નિશુંભ, આ બધા રાક્ષસ, દુર્વૃત્તિઓ રૂપી રાક્ષસ અંદર બેઠેલા છે, એનો વધ કરશે અંબિકા રૂપે, કાલી રૂપે. અને ત્યારે આ મનમાં શાંતિ થશે. જ્યાં સુધી દુર્ગુણો આપણા મનમાં છે, આ મનમાં બેસેલા છે રાક્ષસો, ત્યાં સુધી મનની શુદ્ધિ નહીં થાય. મનની શુદ્ધિ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આપણી પાસે એ મનની એકાગ્રતા નહીં આવે. અને આ જે મનની એકાગ્રતા માટે અનાસક્તિની આવશ્યકતા છે. અનાસક્તિ માટે પણ શું કરવું? અનાસક્તિ આવતી નથી, આસક્તિ જાતી નથી. જે વાત કરી હતી વિવેક બુદ્ધિ, વિવેક અને રહની. વિવેક બુદ્ધિ તો આવી ગઈ, આપણને ખબર છે ભાઈ આ આસક્તિ મારા માટે સારી નથી, પણ જાણ્યા છતાં પણ આપણે જ્ઞાન પાપી છે, તેમ છતાં આપણી આસક્તિ જતી નથી. એનું શું કરવું? એટલે કે રહની નથી આવી. વિવેક બુદ્ધિ આવવાથી ફક્ત સમસ્યાનું સમાધાન નહીં થાય. રહની જે વાત કરી હતી, કૌશલ્યમાં રહની આવી ગઈ હતી. કે એવી રીતે રહની બહુ સરસ, તરતો તરત ગીતાનો શ્લોક કરી દે. કોઈને પણ કહે ભાઈ આના ફલાણાના જુવાન જો દીકરો એક્સિડન્ટમાં મરી ગયો, ઓહો બહુ ખરાબ થયું, ચિંતા કરશો નહીં. જાતસ્ય હિ ધ્રુવો જન્મ મૃતસ્ય છે તસ્માત પરિહારે છે નત્વમ શોચિતુમ અર્હસી. તરત જ ગીતાનો શ્લોક ટાંકી દે છે, તરત જ. અરે એમાં ચિંતા તમે શું કરો છો? તમારો દીકરો મરી ગયો ને એક્સિડન્ટમાં, કાંઈ વાંધો નહીં. જેનું જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે, જેનું મૃત્યુ છે એનું જન્મ નિશ્ચિત છે, એટલા માટે શોક કરશો નહીં. સરસ જ્ઞાન આપી દીધું. બીજે દિવસે સવારના એ જ પંડિતજી છાતી પીટી પીટીને રોઈ રહ્યા છે. શું થઈ ગયું? કેમ રહી રહ્યા છો? મારી ગાય મરી ગઈ. અરે જાતસી ધ્રુવો જન્મ મૃત્યુ છે, તમે જ કાલે ગીતામાં વાત કરતા હતા. ઓલાનો છોકરો જયારે મરી ગયો હતો ત્યારે તમે જ કહેતા હતા કે ભાઈ આવી રીતે રડવાનું નહીં, શોક કરવાનું નહીં. આ તો જન્મ અને મૃત્યુ તો ચાલ્યા કરે છે, જન્મ અને મૃત્યુના ફેરા ચાલ્યા કરે છે, તમે જ એને સમજાવતા હતા. અરે પણ છોકરો તો એનો હતો, આ ગાય તો મારી છે, ગાય તો મારી છે, એટલે મને રડવું આવે છે. તો વિવેક બુદ્ધિ તો છે, મને ખબર છે કે ભાઈ જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે, ને મૃત્યુ છે એનું જન્મ નિશ્ચિત છે, પણ રહની નથી આવી, એ પ્રમાણે હું પાલન નથી કરી શકતો. આ વાત છે. વિવેક બુદ્ધિ તો આપણામાં છે કે ભાઈ આ કરવું બરાબર નથી, ક્રોધ કરવો સારો નથી, પણ ક્રોધ આવી જાય છે. મને ખબર છે ઈર્ષા સારી નથી, ઈર્ષા આવી જાય છે. એનો અર્થ છે વિવેક બુદ્ધિ આપણામાં આવી છે, આપણને ખબર છે આ સારું શું નહીં. આસક્તિ સારી નથી, એ આસક્તિને કારણે જ અત્યારે ભણવામાં મન નથી લાગતું. ખબર છે કે ટીવી જોવાથી
આ જ્યાં ટીવી જોઉં છું 3 કલાક, તરત જ ભણવા બેસું કે તરત જ ટીવીનું પિક્ચર આવે છે ભણવાની ચોપડીમાં. વિલિયમ દેખાય છે, બંદૂક લઈને ઊભો છે. ખબર છે મને, આ ખબર છે કે ભાઈ આ ટીવી જોવાથી આટલો ગેરફાયદો થાય છે, ભણવામાં એકાગ્રતા રહેતી નથી. પણ તોય પાછું આજનો દિવસ ટીવી જોઈ લઉં ઈચ્છા થાય છે, ને પાછું ટીવી ખુલ્લું મૂકી દે છે. એટલે કે વિવેક બુદ્ધિ છે, બધી ખબર છે કે ટીવી જોવાથી શું ગેરલાભ થાય. એના ઉપર પ્રવચન પણ આપી શકે 3 કલાકનું કે ભાઈ ટીવી જોવાથી આંખ પણ ખરાબ થાય, મનની એકાગ્રતા પણ નષ્ટ થઈ જાય, બધું કરી શકે. પણ તોય ટીવી ખોલાઈ જાય છે અને તરત જ બેસી જવાય છે. અને ખબર છે એનાથી ભણવાનું બગડશે, પણ નથી છોડી શકતા. આનો અર્થ છે વિવેક બુદ્ધિ છે પણ રહની નથી આવી. ખબર છે અનાસક્તિ કેળવવી પડે, આસક્તિ ખરાબ વસ્તુ છે, પણ આસક્તિ જતી નથી. આ સમસ્યા હતી. આજે દુર્ગા સપ્તશતીની વાર્તા જ એનાથી પ્રારંભ થાય છે કે ભાઈ આ સમાધિ નામનો વૈશ્ય વેપારી અને રાજા, સુરત નામનો રાજા હતો. એને શત્રુએ હરાવી દીધો, એટલા માટે રાજમાંથી ભાગી ગયો. રાજ છોડીને ભાગી ગયો, ઘોડામાં બેસીને પછી જંગલમાં આવ્યો. ત્યાં મેધા ઋષિનો આશ્રમ હતો. એ મેધા ઋષિના આશ્રમ પાસે આવીને બેઠો. મનમાં તોય ચિંતા ચાલે છે, અરે મારા રાજમાં મેં આટલી મહેનતથી બધો ભંડોળ એકઠો કર્યો હતું, આટલું બધી મેં ખજાનો એકઠો કર્યો, ખજાનાનું શું થઈ રહ્યું હશે, બધાએ તો વાપરી નાખશે. મેં આટલી મહેનતથી કર્યું, આ દુશ્મનોએ કેટલા વાપરી નાખશે. અને મારા નોકર અત્યારે શું કરતા હશે? અત્યારે મારા નોકર તો હવે નવા રાજાના નોકર બની ગયા, એટલે નવા રાજાને જ માનતા હશે. મારો પ્રધાન શું કરતો હશે? અરે પ્રધાન તો મારો સાવ ખરાબ નીકળો, આવો અમારી સાથે બેવફાઈ કરી. આનું શું થશે? મારી પત્ની શું હશે? આ મારું રાજનું શું થતું હશે? મારા પ્રજાજનો હવે કેવા હશે? આ બધી ચિંતા, રાજ્ય પ્રત્યેની મમતાની જાતિ નથી. એને ખબર છે કે આ મારે મમતા ન રાખવી જોઈએ. હવે રાજપાટ ચાલી ગઈ, હવે એના ઉપર મમતા રાખીને શું ફાયદો? આસક્તિ રાખીને શું ફાયદો? પણ એ મમતા જતી નથી. આ તરફ ત્યારે જ એનો મેળાપ થાય છે એક વૈશ્ય સાથે, વેપારી સાથે. એ છે સમાધિ. એ કહે છે ભાઈ તમે કોણ છો? તમે ક્યાંથી આવ્યા? તો કે હું ફલાણા ગામમાં રહેતો હતો, મોટો શેઠ હતો, બહુ સરસ મને હતું, બહુ સુખ હતું, બહુ પૈસા હતા. પણ હું પૈસા બધા આપતો હતો મારી પત્નીને, મારા પુત્રને, પણ એ લોકોને લાલચ લાગી મારા ધન ઉપર. કદાચ હું વિલમાં બધું નહીં લખી દઉં તો. એટલે મારી પત્ની અને મારા પુત્રે મારા ઉપર બળાત્કાર કર્યો અને મને કાઢી મૂક્યો ઘરમાંથી. અને હવે મને દિવસ રાત ચિંતા થાય છે, મારી પત્ની કેવી હશે? મારી પત્નીની તબિયત સારી હશે તો? મારો પુત્ર સારો હશે તો? એ લોકોને કોઈ તકલીફ તો નહીં હોય ને? સુરત રાજે કીધું તમે, તમારા પત્ની અને તમારા પુત્રે તમને આવી રીતે કાઢી મૂક્યો, તમારા પર આટલા અત્યાચાર કર્યા ધનની લાલચમાં, તેમ છતાં હજી સુધી તમારી મમતા તમારી પત્ની અને બાળકોમાં જ જાતી નથી. કે શું કરું? મારું મન કઠોર થઈ શકતું નથી. મને ખબર છે આ મમતા મારા માટે સારી નથી. મને ખબર છે એ લોકો મારા પર અત્યાચાર કર્યો છે, પણ હું શું કરું? લાચાર છું. મારી આ મમતા મારી પત્ની અને બાળકમાંથી જાતી નથી. હું લાચાર છું. અને કે તમારી કે મારી જ હાલત છે. મારી મમતા આ રાજમાંથી જાતી નથી. રાજ મારું લૂંટાઈ ગયું છે, તોય મારું ખજાનાનું શું થતું હશે? મારા પ્રજાજનું શું થાય? મારું રાજપતિની મમતા જતી નથી. અને ત્યારે પછી એ લોકો આવે છે મેધા ઋષિ પાસે. મેધા ઋષિને આવી અને પૂછે છે કે અમારો એક પ્રશ્ન છે, આ પ્રશ્ન જવાબ આપો હે મુનીશ્વર, કે અમને કંઈ સમજાતું નથી. આ વેપારીનું એના પત્ની અને એના પુત્રે આવી રીતે એના ઉપર અત્યાચાર કરીને કાઢી મૂક્યો, તોય એની આસક્તિ આ પત્ની અને પુત્રમાં જ જાતી નથી. અને મને પણ મારા રાજમાંથી હું નીકળી ગયો છું, રાજમાંથી હું બધું છોડીને આવી ગયો છું, ભાગીને આવી ગયો છું, તોય મને રાજની ચિંતા અને રાજની મમતા મારામાંથી જતી નથી. હજી મને રાજ કરવાની જ હજી મમતા રહે છે અને આસક્તિ રહે છે. આનું કારણ શું છે? અને ત્યારે મેધા ઋષિ કહે છે આનું કારણ શું છે તમને ખબર છે? જ્ઞાની નામપી ચેતાંસી દેવી ભગવતી સા બલાદ આકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ. માયા છે, આનું જ નામ માયા છે. સમજમાં નથી આવતું કેમ આ મોહ આવે છે. આ મોહ પણ આવે છે, કોણ નાખે છે? આ મહામાયા. એટલા માટે મહામાયાની પ્રભાવથી શું થાય છે? જ્ઞાની નામ અપી ચેતાંસી. જે લોકો જ્ઞાની છે, અજ્ઞાનીની વાત છોડી દો, મહાજ્ઞાની છે, એ લોકોના મનને પણ મોહમાં નાખી દે છે. કેવી રીતે? બલાદ આકૃષ્ય મોહાય, બળપૂર્વક જાણે કે એ લોકોને મોહમાં નાખી દે છે. કોણ? મહામાયા પ્રચિત, એનું જ નામ મહામાયા. અને એટલા જ માટે શું કરો?
એ મહામાયાની શરણમાં જાઓ તો જ તમે બચી શકશો. બીજો કોઈ ઉપાય નથી, બીજો કોઈ ઉપાય નથી. બહુ સુંદર એ મેધા ઋષિ કહે છે કે જ્ઞાની નામ અપી ચેતાંશી દેવી ભગવતી સા બલાદ આકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ તયા વિસૃજિતે વિશ્વમ જગદે તચ્ચ ચરાચરમ સ્થૈષા પ્રસન્ના વરદા નિર્ણામ ભવતી મુક્તયે. એ માયા કેવી છે? આખું વિશ્વનું સૃજન એ જ કરે છે, વિશ્વનું પાલન એ જ કરે છે, અને સૈસા પ્રસન્ના વરદા નિર્ણામ ભવતી મુક્તયે. એ જ મહામાયા મોહમાં નાખે છે, અને એ જ મહામાયા જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે મુક્તિ પણ એ જ મહામાયા પ્રદાન કરે છે. એટલા માટે શું કરો? કહે છે સા વિદ્યા પરમા મુક્તે હેતુ ભૂતા સનાતની સંસાર બંધ હેતુશ્ચ સૈવ સર્વેશ્વરેશ્વરી. અને એટલા જ માટે કહે છે આ મહામાયાની તમે શરણમાં જાઓ. પછી મહામાયાના શું આ મહામાયાનું મહાત્મ્ય શું છે એટલા માટે થઈને પછી આખી વાર્તા ચાલે છે એકાદશ સ્કંદ સુધી, એકાદશ અધ્યાય સુધી. આ બધી કે કેવી રીતે મહામાયાનું શું છે એનું મહાત્મ્ય, કે એનામાં કેવી રીતની શક્તિ છે. તો કહે છે આવી રીતે કેટલાય રાક્ષસનો વધ કર્યો. જ્યારે આવી રીતે દેવો અત્યારે દેવોને કાઢી મૂકાતા મહિષાસુર, ત્યારે મહિષાસુરનો વધ કર્યો, ચંડમુંડ રાક્ષસનો વધ કર્યો, શુંભ નિશુંભ રાક્ષસનો વધ કર્યો, અને આવી રીતે ચામુંડા થઈ. આવી એ મહામાયા જ્યારે જ્યારે જગતમાં વિશ્વમાં આપત્તિ આવે છે ત્યારે એ જ મહામાયા આ આપત્તિમાંથી વિશ્વનું રક્ષણ કરે છે. અને એના માટે એ મહામાયા માટે કેટલી બધી જાતની એ પ્રશસ્તિ ગવાય. એ અધ્યાયમાં જે પ્રશસ્તિ છે સુંદર છે. બાકી તો વાર્તા સારી છે જ, પણ આ જે પ્રશસ્તિ ગવાય છે એ પ્રશસ્તિ, જેમાં આપણે કહ્યું હતું કે પ્રાર્થના ધ્યાન માટે એક અત્યંત ઉપયોગી આપણા માટે સાધન નીવડી શકે છે. ધ્યાનમાં જ્યારે મન એકાગ્ર થતું નથી, પ્રાર્થના દ્વારા વિશેષ કરીને ઈશ્વરનું માતૃ સ્વરૂપ જો એના ઉપર ચિંતન કરવું હોય તો ચંડી આ દુર્ગા સપ્તશતી એના માટે સર્વશ્રેષ્ઠ છે. જેમ આપણે કહ્યું કે ધ્યાનના ઘણા બધા પ્રકારો છે. નિર્ગુણ નિરાકારનું ધ્યાન થઈ શકે, જ્યોતિનું ધ્યાન થઈ શકે, સગુણ સાકારનું ધ્યાન થઈ શકે, પોતાના મન ઉપરનું ધ્યાન થઈ શકે. વિપશ્યના એક ઉપાય છે. સગુણ સાકારનું જ્યારે આપણે ધ્યાન કરીએ તો એમાં રામ, કૃષ્ણ કે બુદ્ધ, ઈસુ ખ્રિસ્ત, રામકૃષ્ણ, ગમે તે એક દેવતાને લઈ શકો. તેવી જ રીતે કોઈ પણ દેવીને પણ ઈષ્ટદેવી માની એના ઉપર પણ ધ્યાન કરી શકાય. તો માની લો કોઈ દેવીનું એ ચામુંડા દેવી પર ધ્યાન કરવા માંગે છે, કાલી માતા ઉપર ધ્યાન કરવા માંગે છે, દુર્ગા દેવી પર ધ્યાન કરવા માંગે છે, અંબિકા ઉપર ધ્યાન કરવા માંગે છે. તો દેવીનું જ્યારે ધ્યાન કરવું હોય એના માટે દુર્ગા સપ્તશતી એમાં જે પ્રાર્થના આપેલી છે એ પ્રાર્થના અત્યંત ઉપયોગી નીવડે છે. કેમ કે એ પ્રાર્થનામાં ભક્તિ પણ છે, એમાં ભગવતીનું એ સ્વરૂપ પણ આપેલું છે. જેમ દરરોજ આપણે સાંજના આરતીમાં જે પ્રાર્થના ગાઈએ છીએ કે સૃષ્ટિ સ્થિતિ વિનાશાનામ શક્તિ ભૂતે સનાતની ગુણાશ્રય ગુણમયી નારાયણી નમોસ્તુતે શરણાગત દીનાત્ર પરિત્રાણ પરાયણે સર્વસ્યાર્થી હરે દેવી નારાયણી નમોસ્તુતે. આ જે પ્રાર્થના છે એ પ્રાર્થના દુર્ગા સપ્તશતીમાંથી જ લેવામાં આવેલી છે. આ દુર્ગા સપ્તશતીની પ્રાર્થના દરરોજ સાંજના આરતી પછી, ખંડાનુભવન પછી ઓમ રીમ રીતમ, એના પછી સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. હે નારાયણી દેવી, તમે સર્વમંગલ કરનારા છો. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે, બધા અર્થનું એ બધા પ્રકારના જે આપણી જે બધી જરૂરિયાતો પૂરી પાડી શકે, સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી, 3 આંખવાળી શરણ્યે ત્રંબકે ગૌરી, હે ગૌરી નારાયણી નમોસ્તુતે, અમે તમને પ્રણામ કરીએ છીએ. અને સૃષ્ટિ સ્થિતિ વિનાશાનામ, આ શક્તિ કેવી છે? સૃષ્ટિ કરે છે અને પછી જગતની સૃષ્ટિ કરે છે, જગતનું પાલન કરે છે અને જગતનો વિનાશ કરે છે. સૃષ્ટિ સ્થિતિ વિનાશાનામ શક્તિ ભૂતે સનાતની, એ સનાતની શક્તિ છે. સૃષ્ટિ સ્થિતિ વિનાશાનામ શક્તિ ભૂતે સનાતની ગુણાશ્રયે ગુણમયી નારાયણી નમોસ્તુતે. અને શરણાગત દીનાત્ર, જે દીન શરણાગત થાય છે, પરિત્રાણ પરાયણે, એમનું તમે પરિત્રાણ કરો છો. સર્વસ્યાર્થી હરે દેવી, એ લોકોના દુઃખ, જે લોકો તમારા શરણાગત એના દુઃખ દૂર કરો છો. શરણાગત દીનાત્ર પરિત્રાણ પરાયણે સર્વસ્યાર્થી હરે દેવી નારાયણી નમોસ્તુતે. એવી નારાયણ અમે પ્રણામ કરીએ છીએ. આ બધી સ્તુતિ આ દુર્ગા સપ્તશતીમાં આપેલી છે. બહુ સુંદર સુંદર પ્રાર્થના છે. એનું વિસ્તારનું તો આપણે અત્યારે નહીં જઈ શકીએ, પણ આજે માતાને ઈશ્વરના 2 સ્વરૂપ છે. ઈશ્વરના તો ઘણા સ્વરૂપ, નિર્ગુણ નિરાકાર.
સગુણ સાકાર. સગુણ સાકારમાં આપણે ત્યાં ભારત વર્ષમાં આપણને લાગતું નથી ઈશ્વરને માતા તરીકે હે માં મારી રક્ષા કરો, ઘણી વાર આપણે કહીએ છીએ. પણ જે સેમિટિક રિલિજન્સ છે, ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ ધર્મ, એ બધા જે સેમિટિક રિલિજનને કહેવામાં આવે છે, એમાં ગોડ ધી ફાધર, ઈશ્વર એટલે પિતા, એમાં માતા તરીકેનો એનો જે ભાગ હતો એ લોકો ઘણા વખત પહેલા કાઢી નાખ્યો. કુરાનમાંથી પણ જે માતા તરીકેની જે સ્તુતિ હતી કાઢી નાખી. નહીં, ગોડ એઝ ફાધર. ત્યાં ઈશ્વર ફક્ત પુરુષ છે, એને પુલ્લિંગમાં જ કહેવામાં આવે છે, મેસ્ક્યુલાઇન જેન્ડર, પુલ્લિંગમાં. થોડા વખત પહેલા આશ્ચર્યજનક ઘટના ઘટી. કેટલા પાદરીઓ ત્યાં પોપ પાસે ગયા અને રજૂઆત કરી કે અમને, અને કેટલા ક્રિશ્ચિયન લોકો, ખ્રિસ્તી લોકોએ ત્યાં રજૂઆત કરી કે આ ગોડ ધી ફાધર એ બાઇબલમાં તમે નવું એડિશન કરો. અને હવે નવું એડિશન નીકળી ગયું છે કે જ્યાં ગોડ ધી ફાધર એમ બદલે ગોડ ધી ફાધર એન્ડ મધર, કે ઈશ્વર ફક્ત એને પિતા તમે શું કરો કહો છો? ત્વમેવ માતા છે પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ સમેવ, ત્વમેવ સર્વ મમ દેવ દેવા. આ તો આપણી ભારતીય પરિપાટી છે. આપણે ત્યાં એવું કોઈ છે જ નહીં. ઈશ્વર પિતા પણ થઈ શકે, ઈશ્વર માતા પણ થઈ શકે, ઈશ્વર બંધુ પણ થઈ શકે, ઈશ્વર મિત્ર પણ થઈ શકે. ઈશ્વર એ સર્વસ્ત્ર છે. પણ ત્યાં અત્યાર સુધી એકદમ કઠોર એ લોકોના નિયમ હતો. ગોડ ધી ફાધર, બધી જગ્યાએ બાઇબલમાં ગોડ ધી ફાધર, ઓ ફાધર, ગોડ ઓ ફાધર, હંમેશા પિતા તરીકે જ એનું સંબોધન કરતા હતા. હવે ત્યાં એક નવી મુવમેન્ટ આવી છે, ફેમિનાઇન મુવમેન્ટ, એટલે કે સ્ત્રીઓના સ્વાતંત્ર્યની એક આંદોલન. એ શરૂ થયું, બેટી ફ્રાઇડન નામની એક મહિલાએ શરૂ કર્યું 1963માં. એમણે પુસ્તક લખ્યું ધી ફેમિનાઇન મિસ્ટિક. અને ધ ફેમિનાઇન મિસ્ટિકમાં એમણે લખ્યું કે આપણે સ્ત્રીઓની સ્વાતંત્ર્ય જોઈએ. સ્ત્રીઓના સ્વાતંત્ર્યની વાત કરી. સ્ત્રીઓ એટલે શું? આપણે ગુલામ માટે સર્જાયા છીએ? આપણે ઘરમાં ગોંધી રાખવા માટે સર્જાયા છીએ? ફક્ત રસોડાનો ધુમાડો સહન કરવા માટે સર્જાયા છીએ? નહીં, આપણે માણસ કરતા જરાય ઓછા નથી, પુરુષો કરતા જરાય ઓછા નથી. એટલે સ્ત્રીઓ સ્વાતંત્ર્યની એમણે જેહાદ જગાવી. સ્ત્રીનું સ્વાતંત્ર્ય હોવું જોઈએ, સ્ત્રી બધું કામ કરી શકે, સ્ત્રી પુરુષના જે કઈ કામ છે બધું સ્ત્રીઓ કરી શકે. એટલા માટે સ્ત્રી સ્વાતંત્ર્યનું જે લડત અત્યારે આપણે ભારતમાં અત્યારે થોડું થોડું ચાલી રહ્યું છે, સ્ત્રીઓમાં અત્યારે આવી જાતનું આવી રહ્યું છે. નહીં, અમે કેમ આમ ન કરી શકીએ? અમે પણ પુરુષની જેમ કપડાં પહેરશું, જે પુરુષ પેન્ટ પહેરે અમે પેન્ટ પહેરશું, પુરુષ જેવા કપડા જેવા વાળ અમે એવા વાળ રાખશું. શું તમે કરો છો? ચાલો આપણે સ્વતંત્રતા મેળવીએ. આ ફક્ત પુરુષો બધું આધિપત્ય કરે ઠીક નહીં. આપણે ઓફિસમાં જાશું, આપણે ઇન્ડસ્ટ્રીમાં જાશું, બિઝનેસમાં જાશું, દરેકે દરેક કામ આપણે કરી શકીએ એમ છીએ. ઘોડા ઉપર ચડી શકીએ, મોટર ગાડી ચલાવી શકીએ, કેમ ન ચલાવી શકીએ? દરેક આપણે કરી શકીએ. આપણે કે રસોડામાં ગુંધાઈ રાખવા માટે નથી થયા, આપણે પુરુષોની જેમ સમોવડીએ છીએ. સ્વાતંત્ર્ય, નારી સ્વાતંત્ર્યની જેહાદ જગાવી. ખૂબ એનાથી એકદમ ક્રાંતિ આવી ગઈ અને બધી મહિલાઓ નીકળી પડી રસોડામાંથી. બધા રસોડા બંધ, નોકરાણીને આપી દીધું. નાનકડું બાળક નોકરાણી સાચવશે, ચલો આપણે ઓફિસમાં કામ કરીએ. પરિણામ શું આવ્યું? પરિણામ એ આવ્યું, પરિવાર બધા ભાંગી પડ્યા. જે બાળક આ આયાના પાસે જે ઉછર્યો હોય, જે બાળક, એ પછી ગુંડો બન્યો. 14 વર્ષની ઉંમરમાં બંદૂક લઈને પિતાને મારે છે. 14 વર્ષની ઉંમર હજી થઈ છે. કેમ? માતા પિતાને તો ઓળખતો નથી, આયાને ઓળખે છે, આયાથી એને પ્રેમ છે, બાકી આ લોકોને તો ઓળખતો નથી. આ બંને તો ઓફિસમાં આખો દિવસ જાય છે, સાંજના આવે છે, એને એનું અલગ જ જીવન જુએ છે. માતા પિતા પ્રત્યેનો કોઈ એને સંબંધ જ નથી. અને જે બાળકને માતા પિતાનો પ્રેમ ન મળે, માતા પિતાના સંસ્કાર ન મળે, આયાના સંસ્કાર કેવા હોય? એ તો જે આયા એટલે જેનું ચારિત્ર સારું ન હોય, જેને બીજી કોઈ જાતની ઇન્કમ ન હોય, જેને પોતાનો પરિવાર ન હોય, એ ત્યાં કામ કરે, બાકી તેવી આયા કામ ન કરે. એટલા માટે એનું જે ચારિત્ર એ બાળકમાં આવે અને પછી એ પણ એવું જ બને, બદમાશ બને. અને આવી રીતે કેટલા બાળકો બદમાશ બની ગયા, કારણ કે પરિવારનું એ લોકોની હૂંફ ન મળી, પરિવારના સંસ્કાર ન મળ્યા. કારણ કે માતા તો ત્યાં છે ઓફિસમાં, એને તો ઓફિસમાં કામ કરવું છે, પુરુષને જેવું બનવું છે, પુરુષની જેમ ડ્રેસ પહેરવો છે, પુરુષની જેમ બેસવું છે. તો પરિવારો બધા ભાંગી પડ્યા અને એને કારણે કેટલા બધા ડાયવોર્સ થઈ ગયા, કેટલા છૂટાછેડા થઈ ગયા, કેટલા બાળકો બદમાશ થઈ ગયા, કેટલા બાળકો. અત્યારે 48% અમેરિકાના લોકો બંદૂક રાખીને ફરે છે. ટાઈમ મેગેઝિનમાં જે રિપોર્ટ આવ્યો લેટેસ્ટ, 48% લોકો બંદૂક રાખીને ચાલે છે, બંદૂક રાખ્યા વગર બહાર નીકળતા નથી. 48% અમેરિકાના લોકો. કેમ? બધાય બદમાશ છે.
અને સાંજના 7 વાગ્યા પછી બહેનો નીકળી નથી શકતી. કોઈ સેફટી નથી, કોઈ સેફટી નથી. અને સ્કૂલોમાં, ત્યાંની સ્કૂલોમાં મેગ્નેટિક ડિટેક્ટર રાખવામાં આવે છે. કેમ? દરેકે દરેક બાળકની પાસે બંદૂક છે, બંદૂક લઈને આવે અને બીજા 4 જણાને ખતમ કરી નાખ્યા. કેમ? પિક્ચરમાં જોયું છે ને, આ મજા આવે છે, ખતમ કરી નાખ્યા, જસ્ટ ફોર ફન. અને એટલા માટે આટલા બધા બાળકો બંદૂક લઈને આવીને બધું ખતમ કરતા હતા. એટલા માટે હવે મેગ્નેટિક ડિટેક્ટર રાખે છે. ભાઈ, બાળક દરરોજ સ્કૂલમાં પ્રવેશ કરે, જેમ આપણે એરપોર્ટમાં બધું તપાસ કરે કે ભાઈ તમારી બેગમાં, કોઈ સુટકેસમાં કોઈ છુરી કે બંદૂક એવું કંઈ નથી, એવી જાતનું મેગ્નેટિક ડિટેક્ટર દરેક સ્કૂલમાં હવે રાખવામાં આવે છે. કારણ કે બાળકો બંદૂક રાખતા શીખી ગયા, નાના નાના બાળકો. આટલી બધી હિંસા કેમ? પરિવાર તૂટી ગયા છે, બદમાશ થઈ ગયા બધા બાળકો, અને એ અત્યારે સિટીઝન બની ગયા. સિટીઝનશીપ અમને એવા સંસ્કાર તો મળ્યા જ નથી. એટલા માટે 1983માં બેટી ફ્રાઇડને બીજું પુસ્તક લખ્યું. પુસ્તકનું નામ ધી સેકન્ડ ફેઝ. અને સેકન્ડ ફેઝમાં પુસ્તક લખ્યું અને એમણે સ્વીકાર કર્યું કે આપણે આ જે જગાવી હતી, હું સ્વીકાર કરું છું, આપણી ભૂલ થઈ ગઈ હતી. આપણે પુરુષની સમોવડી નથી બનવું, પુરુષના આપણે કોમ્પિટિટર નથી બનવું, પુરુષની સાથે રહીને જ આપણે પ્રોગ્રેસ કરવો જોઈએ. અને આ પરિવારો આપણા તૂટી રહ્યા છે, આટલા બધા છૂટાછેડા થઈ રહ્યા છે, આપણા બાળકો બદમાશ થઈ રહ્યા છે. એટલે આપણે જરા પરિવાર તરફ પણ નજર રાખવી પડશે. પરિવાર, પ્રેમ, હૂંફ, આ જે વેલ્યુઝ, મૂલ્યોનું અવમૂલ્યન થઈ રહ્યું છે સમાજમાં, એના ઉપર પણ આપણે જોવું પડશે. આ સેકન્ડ ફેઝ નામના પુસ્તકમાં પછી બેટી ફ્રાઇડેને પોતાની ભૂલ સ્વીકાર કરી. હવે ત્યાં અમે લોકો અમેરિકામાં ફેમિનાઇન મિસ્ટિક, આ ફેમિનાઇન મુવમેન્ટ અને આ બંને વચ્ચે ઘર્ષણ ચાલ્યું છે. કેટલાક કહે છે નહીં, હજી નારી સ્વાતંત્ર્ય. કેટલાક લોકો સમજી ગયા છે ના ભાઈ, આને કારણે આપણે સમાજ તૂટી ગયો. ઠીક છે, આપણે બીજું બધું કામ કરીએ, પણ પરિવારના ભોગે નહીં. અત્યારે પરિવાર તૂટી રહ્યા છે, પરિવાર નામની વસ્તુ નથી રહી. તો પછી જાનવરમાં અને માણસમાં ફરક શું રહ્યો છે? પરિવાર નામની વસ્તુ નહીં રહે તો. આવી બધી જાતની ત્યાં ચર્ચા અમેરિકામાં, યુરોપમાં, બીજા દેશોમાં થઈ રહી છે. એટલા માટે આજે ત્યાં આ ફેમિનાઇન જે પ્રોબ્લેમ, ફેમિનાઇન એટલે નારીઓને પણ જે એક મહત્વ મળવું જોઈએ. આ નારીઓનું સ્વાતંત્ર્યનું જ્યારે આંદોલન ચાલ્યું ત્યારે સાથે સાથે આ આંદોલન થયું કે તમે કેમ ભગવાનને ફક્ત પિતા તરીકે કેમ કહો છો? ભગવાન શું ફક્ત પુરુષ છે? ભગવાન માતા પણ છે. એ લોકોને ખબર નથી, ભારતમાં તો દેવીની આટલી બધી પૂજા કરવામાં આવે છે અને ઈશ્વરનું તો માતૃ સ્વરૂપ આટલું મહાન છે. અને અહીંયા તો એમ કહેવામાં છે બ્રહ્મ તો વેદાંત પ્રમાણે નિષ્ક્રિય છે, એને સક્રિય કરે છે શક્તિ. શક્તિ સાથે સક્રિય થાય ત્યારે સૃષ્ટિ થાય, નહીં તો બ્રહ્મ પોતાનામાં નિષ્ક્રિય છે. શ્રી રામકૃષ્ણ જેમ ઉદાહરણ આપતા હતા, બ્રહ્મ અને શક્તિ અભેદ છે. તો ઉદાહરણ શું છે? જુઓ, એક સાપ છે. એ સાપ જ્યારે કુંડલી વાળીને બેઠો હોય એનું નામ બ્રહ્મ, અને એ સાપ જ્યારે ચાલે ફરે ત્યારે એનું નામ છે શક્તિ. કુંડલી મારેલો સાપ ચૂપચાપ બેઠો છે કુંડલી મારીને, એનું નામ બ્રહ્મ. અને એ સાપ જ્યારે ફેણ મારે ચારે તો ફરે, એનું નામ શક્તિ. એ જ બ્રહ્મ જ્યારે નિષ્ક્રિય છે ત્યારે નામ બ્રહ્મ. એ જ બ્રહ્મ જ્યારે સૃષ્ટિ સ્થિતિને સંહાર કરે એનું નામ શક્તિ. તો બ્રહ્મ અને શક્તિ અભેદ છે. પોટેન્શિયલ એનર્જી, કાઇનેટિક એનર્જી બંને એક છે. જે મોડર્ન સાયન્સ કહે છે એ જ વાત શ્રી રામકૃષ્ણ કહે છે. અને આપણા વેદાંત પ્રમાણે તો શક્તિ એને તો ફેમિનાઇન પહેલેથી જ માની છે, એને તો પહેલા માતા તરીકે માની છે. અને માતાની પૂજા એ તો કેટલા વખતથી ચાલતી આવે છે. જગન માતા, એની પૂજા ચાલતી આવે છે અહીંયા આપણે ત્યાં વેસ્ટર્નમાં કોન્સેપ્ટ નથી. એટલે લોકો હવે અત્યારે બાઇબલમાં એ જોડાવા માંગે છે, ભાઈ પિતા ફક્ત નહીં, ગોડ એઝ મધર ઓલ્સો. તો જે કંઈ હોય એ ચંડીમાં, દુર્ગા સપ્તશતીમાં બહુ સુંદર રીતે આ દેવીનું મહાત્મ્ય છે. દેવી મહાત્મ્યની જે પ્રાર્થના છે એ પ્રાર્થના વાંચવાથી એનું મનન કરવાથી આપણું જે ધ્યાન છે, દેવનું જે ધ્યાન છે, એ આપણું દેવીનું ધ્યાન એ સબળ બનશે. અને સાથે સાથે જે દેવીના જે સ્તોત્રો છે, એ દેવીના સ્તોત્રો પણ આપેલા છે. જેમ આ દેવી મહાત્મ્ય ઘણી જગ્યાએ ચંડી પાઠમાં સાથે સાથે એક સ્તોત્ર આપી દીધું છે. શંકરાચાર્ય, આદિ શંકરાચાર્યનું સ્તોત્ર છે. દુર્ગા એ છે દેવી ક્ષમાપન, અપરાધ ક્ષમાપન સ્તોત્ર. દેવીનો અપરાધ થઈ ગયો છે, અમારા અપરાધ ક્ષમાપન સ્તોત્ર છે. બહુ સુંદર, એટલી સુંદર વાત. એ તો આખું સ્તોત્ર તે વાંચવાનો ટાઈમ નથી. અને છેલ્લું સેન્ટેન્સ, છેલ્લું વાક્ય સાંભળવાથી ખબર પડે કેટલી આદિ શંકરાચાર્ય આપણે માની છે. એ તો જ્ઞાની હતા પણ કેટલા મહાન ભક્ત હતા. દેવી પ્રત્યે એમની કેવી ભક્તિ હતી એનાથી ખબર પડે. અને એમાં કહે છે કે હે દેવી, તારા તો ઘણા બધા એ સારા પુત્રો છે, એમાં હું એક કુપુત્ર છું.
કારણ કે મારું મન એવી રીતે એકાગ્ર રહેતું નથી અને મારા મનમાં તો ઘણા બધા દુર્ગુણો છે. આદિ શંકરાચાર્ય કહે છે પણ હે દેવી, માને માટે તો કુપુત્ર ક્યારેય કુપુત્ર નથી હોતો. માને માટે કુપુત્ર અને પુત્ર બંને સમાન. કુપુત્રો જાયતે ક્વચદેપી કુમાતા ન ભવતી. પુત્ર કુપુત્ર થઈ શકે, કોઈ દિવસ માતા કુમાતા નથી થતી. ગમે તેવો ગુંડો હોય, બદમાશ હોય, તો માતા એને અલગથી બોલાવીને ખાવાનું આપી દે છે. પિતા કહે છે ઘરમાંથી બહાર નીકળી જા. માતા ચૂપ, કારણ કે માતાનું મન છે. તો કહે છે પુત્ર કુપુત્ર થઈ શકે પણ માતા કુમાતા નથી થઈ શકતી. એટલા માટે હે જગદંબે, તું મારા દુર્ગુણ તરફ નહીં જોતી, તું મારા પર કૃપા કર, મારા દુર્ગુણ તરફ જોમાં. પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા નથી થતી એમ માની અને મારો પર કૃપા કરજે. અને એવી જાતના ઘણા બધા સ્તોત્ર કરી અને સૌથી છેલ્લે કહે છે, સૌથી છેલ્લે કે હે દેવી, એક બહુ સુંદર વાક્ય, ચિતા ભસ્માલેપો ગરલમશનમ દિક્પટધરો જટાધારી કંઠે ભુજગપતિ હારી પશુપતિ કપાલી ભૂતેશો ભજતી જગદીશૈક પદવીમ ભવાની ત્વત પાણી ગ્રહણ પરિપાટી ફલમિદમ. અરે આ જે શંકર ભગવાન છે ને એ કેવા છે તને ખબર છે? એ શંકર ભગવાન સાપ વીટેલો, ભસ્મ લેપેલો, એનામાં રૂપ નામની કઈ વસ્તુ જ નથી. હે ભવાની, અંગ ઉપર જે ચિતાની ભસ્મનો લેપ કરે છે, જે વિષ્ણુ ભોજન કરે છે, જે દિગંબર ધારણ કરે છે, જે જટાધારી છે, કંઠમાં જે નાગરાજનો હાર પહેરે છે અને જે કપાલ એટલે કે ભિક્ષાપાત્ર રાખે છે, તે ભૂતનાથ ભગવાન પશુપતિ એકમાત્ર જગદીશની પદવી ધરાવે છે. શું કરવા? આવા નાગધારી અને આવું જેનું કઈ સ્વરૂપ નથી અને ભભૂત લગાવી તોય ભગવાન બધા એને જગદીશ શું કરવા કે છે ખબર છે? બધા એને ભગવાન પૂજા શું કરવા કરે છે? આ શંકર ભગવાન તમને ખબર છે? કારણ કે તારા પાણી ગ્રહની પરિપાટી ન પડે. તારી સાથે લગ્ન થયા એટલા માટે એનું આટલું મહત્વ છે. આ ભવાની તારી સાથે આ શંકર ભગવાન લગ્ન થયા એટલે બધા તારી એટલી પૂજા કરે, નહીં તો એમાં શંકર ભગવાન કાંઈ નથી. એટલું સુંદર વર્ણન કરે છે કે આ બધું શંકર ભગવાનને આજે આટલી બધી પૂજા મળી રહી છે એના કારણે નથી, એમાં કાંઈ નથી, પણ તારી સાથે લગ્ન થઈ ગયા એટલે આ કારણ કે તું ભવાની છો, તું આખી જગતની ધાત્રી છો, તારી સાથે લગ્ન થઈ ગયા. જેમ કોઈ સ્ત્રી હોય બહુ ધનવાન હોય, એ આખા રાજની રાણી છે, એક ઘરઘાટી સાથે પ્રેમ લગ્ન થઈ ગયા તો ઘરઘાટી રાજા બની ગયો. તો રાણી સાથે લગ્ન કરવાથી જેમ સાધારણ માણસ એ રાજા બની જાય, એમ આ શંકર ભગવાનમાં કાંઈ નહોતું. તારી સાથે લગ્ન કર્યા એટલે આજે બધા એની પૂજા કરે છે. આવી રીતે સુંદર એ આદિ શંકરાચાર્ય ઘણી બધી વાત કરી અને પછી છેવટે કે છે મત્સમ પાતકી નાસ્તિ પાપગ્નિ તત્સમાનહિ એવં જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્યમ તથા કુરુ. હે માં, મારા જેવો પાપી આ જગતમાં બીજો કોઈ નથી અને તારા જેવી પાપગ્નિ, તારા જેવી પાપને ખતમ કરનારી, તારા જેવી પવિત્ર આ જગતમાં બીજી કોઈ નથી. હવે આમ સમજી અને તારે જે કરવું એ કર. હવે તારે જે કરવું એ કર. મેં તો જે કરવાનું કહેવાનું તો કહી દીધું. મારા સમાન પાપી એ જગતમાં કોઈ નથી અને તારા સમાન પાપને ભસ્મ કરનારી પવિત્ર બીજું જગતમાં કોઈ નથી. આમ સમજી હવે તારે જે કરવું એ કર. હું તારે શરણાગત થયો છું. તારામાં બધા પાપોને ભસ્મ કરનારી છે તો અહીંયા હું આવ્યો છું. મારા જેવું મોટું કોઈ પાપી ધન નહીં મળે ભસ્મ કરવા માટે. એટલા માટે મારા સમો કોઈ પાપી નથી અને તારા સમી કોઈ પાપ હારીણી નથી. હે મહાદેવી, આ જાણી તું યથા યોગ્ય કરજે. યથા યોગ્યમ તથા કુરુ. બહુ સુંદર એ પ્રાર્થના છે. તો એ આખી પ્રાર્થના આદિ શંકરાચાર્યની વાંચવાનો અત્યારે સમય નથી, પણ આ રીતે દેવીનું મહાત્મ્ય, આ દેવી પક્ષ એટલે આપણે એ જે ધ્યાનના વિભિન્ન ઉપાયો બતાવ્યા, એમ જે આપણે કહ્યું ધ્યાનના ઉપાયોમાં પ્રાર્થના અને સ્તોત્ર એ આપણા માટે એ સહાયરૂપ બને છે. એટલા માટે આવી જાતના સ્તોત્રો અને આવી જાતનો પાઠ કરવો જોઈએ. તેનાથી પણ ધ્યાનમાં મન બેસે છે અને મનની એકાગ્રતા માટે આજે અનાસક્તિ કેળવી જોઈએ. અને આસક્તિ જતી નથી. જ્યારે વિવેક બુદ્ધિ આપણી કામ કરતી નથી, રહની નથી આવતી, વિવેક આવ્યા પછી પણ રહની નથી આવતી, મહામાયાના શરણમાં જવાથી મહામાયા આપણા મનની અંદરના જે રાક્ષસો છે, મહિષાસુર, શુંભ, નિશુંભ, ચંડ, મુંડ, આ બધાનો વધ કરી અને આપણા મનમાંથી દુર્ગુણોને દૂર કરી અને આપણને આ મનની શાંતિ આપશે અને આ એકાગ્રતા આપશે અને એનાથી આપણે ધ્યાન કરી શકીશું.